તો નવી જંત્રી અનુસાર જમીન સંપાદન કરવા ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની માંગ ઉઠી છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થરાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સાથે જ જૂની જંત્રી મુજબનું જાહેરનામું અને નોંધ રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ નવી સૂચિત જંત્રીને આવકારી છે, સાથે જ બિલ્ડરના વિરોધને ગેરવ્યાજબી ગણાવ્યો છે। જો કે નવી જંત્રી મુજબ જમીન સંપાદન નહીં કરાય તો આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। કે અમારું જાહેરનામું જે પૂરું થયેલું છે, નવી જંત્રીનો અમલ ના આવે ત્યાં સુધી જાહેરનામું પાડવું નહીં નવું, અને જે 7/12માં નોંધો પડેલી છે પહેલાંની એ કેન્સલ કરવી તાત્કાલિક। તો ખેડૂતોને કોઈ લોનનું છે, કોઈ વારસાઈ કરવી છે, એ બધું સહી થઈ શકે અત્યારે। અને મારે બીજું એક એવું કહેવું છે, જે બિલ્ડર લોબી છે એ અત્યારે ખેડૂતોને જોડે લઈને ઢસડી રહી છે કે ખેડૂતોને તકલીફ પડશે। ખેડૂતોને આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, જંત્રી વધવાથી ખેડૂતોને કોઈ તકલીફ નથી। ખેડૂતોને બધાને આવકાર્ય પગલું જ છે। ખરેખર ખેડૂતને પોતાની મિલકત જ્યારે જતી હોય ત્યારે એને કમસે કમ પૂરું વળતર તો મળવું જોઈએ ને। આપણે જમીન વેચવાની નથી, પણ રોડમાં જાય છે એટલે વિકાસ માટે મોડક જમીન આપી તો આમાં એના પૂરો બજાર કિંમત મળવી જોઈએ, જંત્રીની કિંમત ચાલશે નહીં। એના માટે મોટું આંદોલન થશે। પછી બીજા નંબરમાં હજી જાહેરનામું ત્રીજું પાડ્યું નથી, ત્યાં સુધી સરકાર ફરીથી ખેડૂતોના હંગાથી મિટિંગો કરીને સર્વે કરીને કે ભાઈ કેટલું કયા તાલુકામાં કેટલું વળતર રાખવું, કયું રાખવું, શું કરવું, એ બધું કર્યા પછી જો જાહેરનામું પાડે તો ખેડૂત સંઘાથી કોઈ જાતનો ઘર્ષણમાં ઉતરવાનો પ્રશ્ન ના આવે અને આ રોડનું કામ સારી રીતે ચાલુ થાય એમ। તો લીંબડીમાં વીજ કરંટ લાગતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। છાલિયા ગામમાં ઝાડ કાપતી વખતે લોખંડનો પાઇપ વીજ વાયરને અડી જતા ખેડૂતને કરંટ લાગ્યો, જેને લઈને ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ખેતરોમાં વીજ વાયર નીચા રાખવાના કારણે કરંટ લાગ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ઘટનાને લઈને અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લીધી છે, ત્યારે ખેડૂતોએ નીચા રાખવામાં આવેલા વીજ વાયરને લઈને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે। અન્ય સમાચાર ગીર સોમનાથથી તાલાળામાં ગીરના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સલન્સ ફોર મેંગો એ તૈયાર કરેલા પ્રોજેક્ટમાં ખેડૂતોને આંબાના ઉછેર, માવજતની સાથે ઉત્તમ કેરીના ઉત્પાદનને લઈને માર્ગદર્શન અપાય છે। સાથે જ હોર્ટિકલ્ચર ફાર્મિંગથી પ્રવાસીઓને કેવી રીતે આકર્ષી શકાય અને પર્યાવરણના જતનને લઈને પણ માર્ગદર્શન અપાય છે। આ સેન્ટરમાં અત્યાધુનિક મોડેલ બનાવીને ખેડૂતો, વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે। આંબાવાડીમાં સુંદર મજાનું ગામઠી ફાર્મ હાઉસ કેવી રીતે બનાવવું તે અંગેનું મોડેલ બનાવવામાં આવ્યું છે, ત્યારે આગામી સમયમાં આ મોડેલ જેવા ફાર્મ હાઉસ ગીર વિસ્તારમાં જોવા મળે તો નવાઈ નહીં। અમારા જેવા વિદ્યાર્થીઓ દર વર્ષે આવે અહીંયા તાલીમ લેવા માટે, તો એ લોકો શીખવાડે કઈ રીતે આપણે મેંગોમાં પ્રોડક્શન વધારી શકીએ, કઈ રીતે આપણે વધારે ડિસ્ટન્સના મેંગો ટ્રીનું વાવેતર કરીને તેને ઓછા ડિસ્ટન્સથી આપણે તેમાં સારું પ્રોડક્શન મેળવી શકીએ। જે અહીંયા પ્રોજેક્ટ રાખેલો હોય તે ખૂબ જ યુનિક પ્રોજેક્ટ છે અને તે પણ ખેડૂતોને બહુ સારી રીતે ઉપયોગી છે। જે જૂના તમારા આંબા હોય તો એનું નવીનીકરણ કરી શકો, નવીનીકરણ કરીને એને ઘનિષ્ઠમાં રૂપાંતર કરી શકો। ત્યાર પછી 2-4 રૂમ રાખી દો તમે, તો એમાં ફાર્મ સ્ટે અથવા તો હોમ સ્ટે જેવું તમે ત્યાં જે કોઈ પણ ટુરિસ્ટ આવે એ રોકાઈ શકે। જે કોઈ પણ થોડું પ્રોસેસિંગ યુનિટ બી રાખો, એટલે સી ગ્રેડની અમુક કેરી હોય તો એ તમે એનો પલ્પ કાઢી દો અથવા તેમાંથી પિકલ્સ અથાણા બનાવી દો, તો એ પણ ટુરિસ્ટને એ અથાણા, એ પલ્પ છે એ તમે આપી શકો। ત્યાર પછી તમે 1 થી 2 ગાય રાખી શકો, તો ગાયનું ગૌમૂત્ર છે કે છાણ છે એના દ્વારા તમે નેચરલ ફાર્મિંગ અથવા તો કાઉ બેઝડ ફાર્મિંગ જે કહીએ છીએ ગાય આધારિત ખેતી, એ પણ કરી શકો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ગીર
રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે. રોડ બની ગયાના ખર્ચા કરતાં 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો. ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી. ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો. ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા. જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી નારગોલના દરિયા કિનારે વલસાડના ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોએ વિરોધ કર્યો. દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના 3 જૂથના નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું. તો એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે. દીપક પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. મેન્ડેટ આપ્યા છતાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ડખા પડતા ભાજપના મોટા માથાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. ચૂંટણી પહેલા સમાધાનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઊંઝા એમએલએ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક થઈ છે. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, સાંસદ સભ્ય હરિ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, સુપ્રીત પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વેપારી વિભાગની જેમ ખેડૂત વિભાગની પેનલને જીતાડવા માટે પણ પાર્ટી દ્વારા બેઠક કરાઈ હતી. મેન્ડેટવાળા ઉમેદવારોને જીતાડવા માટે કવાયત કરી છે. માગસર સુદ પૂર્ણિમાને લઈને રાજ્યભરના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી શામળાજીમાં હરિભક્તો શામળીના દર્શન કરવા લાઇનમાં લાગ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ શામળાજીના દર્શન કર્યા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. તો આ તરફ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. પૂનમના પગલે શક્તિપીઠ અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. હવેથી કમુરતા શરૂ થતા શ્રદ્ધાળુઓએ આજે અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. અનેક ભક્તોએ માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી. મંદિરનું ચાચર ચોકમાં ભક્તોથી ઉભરાતું